टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતની ચૂંટણીમાં ગંભીર બેદરકારીનો પર્દાફાશ। ગિલોસણ ગામે 19 વર્ષ અને 8 મહિનાની યુવતી બની સરપંચ। 21 વર્ષ પૂરા નથી થયા છતાં ચૂંટણી લડી યુવતી સરપંચ બની। અફરોઝ પરિવારની ઉંમર 21 વર્ષ નથી, તંત્રને હવે ખબર પડી। યુવતીએ પોતાના ઉમેદવારી ફોર્મમાં ઉંમર દર્શાવી હતી 21 વર્ષ। શાળાની એલસીમાં યુવતીની જન્મ તારીખ છે 7 જાન્યુઆરી 2005। આધાર કાર્ડ ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ છે 8 ડિસેમ્બર 2004। યુવતીની બંને જન્મ તારીખમાં એક પળમાં 21 વર્ષ પૂરા નથી થતા। ચૂંટણી અધિકારી બદનીશ ચૂંટણી અધિકારીની ભૂલ છતી થઈ છે। સમગ્ર મામલે મહેસાણા ટીડીઓએ પ્રાંત અધિકારીને અહેવાલ સોંપ્યો છે। ફોર્મમાં વિગતો છુપાવવા બદલ યુવતી સામે થઈ શકે છે કાર્યવાહી। બંને જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે। લાયકાત છે એ ફૂલફિલ કરતા નહોતા। જે તે વખતે એને ફોર્મ ભર્યું 21 વર્ષ બતાવીને એને એકરારનામામાં, અને પછી જે તે વખત ફોર્મ ચૂંટણી અધિકારી અને મદદની ચૂંટણી અધિકારીની ભૂલના કારણે ફોર્મ સ્વીકારાયું છે ને એવું વિજેતા ઉમેદવાર તરીકે પણ જાહેર થઈ ગયા છે। પછી એલસી આધારે મેં ખરાઈ કરી એટલે એમની જન્મ તારીખ 7/1/2005 બોલે છે અને ચૂંટણી કાર્ડ આધારે 8/12/2004 બોલે છે। એટલે એલસી અને ચૂંટણી કાર્ડમાં પણ અલગ તારીખો છે, તો બંને તારીખો મેચ કરે પણ 21 વર્ષ ક્રાઇટેરિયા ફૂલફિલ। ઉમેદવારી પત્ર જ્યારે આરોપને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે 21 વર્ષ તેવી બતાવેલી છે, જેના આધારે આરોપીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા છે। તો આ જે માહિતી છે જે એમને આપેલી ફોર્મની અંદર 21 વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, જે એનો વિગતવાર અભ્યાસ કરી પેડા ખવાઈ ગયા, ફૂલહાર પહેરાવી દીધા ને ઢોલ વાગી ગયા ને વાસ્તે ગાસ્તે ગામમાં પણ પહોંચી ગયા। જી હા, આ વાત છે મહેસાણા ગિલોસણના મહિલા સરપંચની કે જે નાની વયે સરપંચ બની ગયા અને તંત્રને મોડે ખબર પડી કે આ સરપંચ તો 21 વર્ષથી નાના છે। એટલે કે નિયમ એવો છે કે 21 વર્ષની ઉંમર હોય તો સરપંચની ઉમેદવારીનું ફોર્મ ભરી શકે, પરંતુ આ સરપંચ એવા છે કે 21 વર્ષથી નાના, એટલે કે 6 થી 7 મહિના ઉંમર નાની હતી। ફોર્મ ભરાઈ ગયું, ચૂંટણી જીતી ગયા અને તંત્ર હવે જાગે છે કે આ તો ભૂલથી સરપંચ બની ગયા, ઉંમર નાની છે। હવે તપાસ અહેવાલ શરૂ કરાયો છે। મારી પાછળ આપ જોઈ શકો છો મહેસાણા તાલુકા પંચાયતના ટીડીઓએ આ સમગ્ર તપાસનો અહેવાલ તૈયાર કર્યો છે અને મહેસાણા પ્રાંત અધિકારીને આ તપાસ અહેવાલ સુપ્રત કર્યો છે। તેની અંદર આપણે જણાવી દઉં કે 6 થી 7 મહિના જે ફરક બતાવવામાં આવ્યો છે જન્મ તારીખનો, શું એ જે તે સમયે ચૂંટણી અધિકારીઓને દેખાતો નહીં હોય? આવા 2 ચૂંટણી અધિકારીની ભૂલ નામજોગ અંદર દર્શાવવામાં આવી છે કે કયા ચૂંટણી અધિકારી તે દરમિયાન ફરજ બજાવતા હતા અને આ ફોર્મ ચકાસણીની કોની ફરજમાં આવતું હતું તે બંનેના નામ પણ આ તપાસ અહેવાલમાં દર્શાવવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે આ બંનેની ભૂલને કારણે ગિલોસણ ગામના આ મહિલા સરપંચ જે નાની વયે જે 21 વર્ષથી નાની વયે સરપંચ બની ગયા અને હવે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે, કારણ કે એમને પણ એમની ઉંમર છુપાવી છે। એટલે કે 2 અધિકારીઓ ભૂલ કરનાર અને આ સરપંચ બનનાર મહિલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી, અને આ સરપંચ જે પદ મળ્યું છે એ પણ રદબાતલ થઈ શકે છે। એમની વિરુદ્ધ પણ કાર્યવાહી હવે થઈ શકે છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી।